રાજકોટ શ્રી રામેશ્વર મહાદેવ મિત્ર મંડળ તથા રાજનગર સોસાયટી પરિવાર દ્વારા ન્યૂ રેલનગરમાં 900 સ્ક્વેર ફૂટ એરિયામાં ભવ્ય રામેશ્વર મહાદેવ મંદિર બનવા જઈ રહ્યું છે, જે અંતર્ગત આગામી 6, 7 અને 8 માર્ચના રોજ ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 6 માર્ચે ગણેશ પૂજન, પુણ્ય હવન, મંડપ પ્રવેશ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે। આ ઉપરાંત 7 માર્ચે રેલનગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રાના મુખ્ય દાતા મુનાભાઈ ટોઈટા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે, તેમજ 8 માર્ચે લોક ડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે। આ ઉપરાંત અહીં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ભાજપ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નરેન્દ્રસિંહ જાડેજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે। રેલનગર વિસ્તારમાં આવેલ રાજનગર સોસાયટી આશીર્વાદ સ્કૂલની બાજુમાં બખા મિત્ર મંડળે રામેશ્વર મહાદેવ મિત્ર મંડળ છે, એમણે એક સુંદર મજાનું શિવ મંદિરનું આયોજન કર્યું છે। મંદિરની બહુ ભવ્યતા છે। 900 સ્ક્વેર ફૂટની અંદર બાંધકામ છે, 41 ફૂટ ઊંડાઈ છે, ઊંચાઈ છે, અને 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ માર્ચ મહિનાની આ ત્રિદિવસીય આખો કાર્યક્રમ છે, જેની અંદર પહેલા દિવસે ગણેશ સ્થાપન અને બધા દેવતાઓનું સ્થાપન થશે। બીજા દિવસે જલયાત્રા ને બધું છે, અને મહાશિવરાત્રિના દિવસે સવારથી બપોર સુધી દરેક મૂર્તિઓ 14 મૂર્તિઓ છે, જેમની પૂજા કરી અને એમના નિજ સ્થાને બિરાજમાન કરવામાં આવશે। બપોર પછી સુખદેવભાઈ ડાંગરનો લોક ડાયરો છે, આશીર્વાદ સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જે સાંજનો રાખ્યો છે 8:30 પછી, અને શિવરાત્રિના દિવસે બપોરે લગભગ 4000 ભાવિકો માટે ફરારનું આયોજન કરેલું છે। ફરાર પ્રસાદ છે, એટલે મેનુ આખું ફરારી રાખેલ છે, જેથી કરીને શિવરાત્રિના હિસાબે કોઈને અગવડ ન પડે। 7 તારીખે બપોર પછી 4 વાગે આશીર્વાદ સ્કૂલથી શોભાયાત્રા નીકળશે, જેની અંદર 2 ટ્રેક્ટર, એમાં બધા મૂર્તિઓ હશે। પાછળ 40-50 ગાડીનો અમે મિત્રોની યાદી બનાવી છે, 40-50 ગાડીઓ છે, 150 જેટલી બાઇક છે। એની સાથે રેલનગરની અંદર મહારાણા પ્રતાપ ટાઉનશીપ, ત્યાંથી ગોકુળિયું હોટલ, ત્યાંથી પાણીનો ટાંકો, આસ્થા ચોક, મા કોમ્પ્લેક્સ, પેટ્રોલ પંપ અને વીર સાવરકર ટાઉનશીપ, અને ત્યાંથી નિજ મંદિરે બધી મૂર્તિઓને પહોંચાડવામાં આવશે। મહાનુભાવો બધા શિવરાત્રિના દિવસે જ્યારે મારો કાર્યક્રમ ચાલુ હશે છેલ્લો, કે જે મૂર્તિઓની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવાની આવશે, ત્યારે બધા પધારવાના છે, જેની અંદર અમારા વિસ્તારના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ છે, અમારા વોર્ડ પ્રમુખ છે એમભાઈ પરમાર, અમારા કોર્પોરેટર છે નરેન્દ્રસિંહ જાડેજા, એ સિવાયના સાધુ સંતો પણ ઘણા બધાને અમે આમંત્રિત કર્યા છે જેના આશીર્વાદ માટે। અને બપોરે આ બધા માટે ભોજન પ્રસાદની પણ ત્યાં વ્યવસ્થા રાખેલ છે।